મેલડીમાનના 108 દિવ્ય સંદેશ. સારા કર્મ જીવનની સૌથી મોટી સંપત્તિ. જય મેલડીમાં. પ્રિય ભક્તો, મેલડીમાનના પવિત્ર ચરણોમાં શત શત વંદન. આજે આપણે મેલડીમાનના 108 દિવ્ય સંદેશની નવી કડી શરૂ કરી રહ્યા છીએ. આજનો દિવ્ય સંદેશ જીવનના એવા અમૂલ્ય સત્ય વિશે છે જેને સમજ્યા પછી માણસનું આખું જીવન બદલાઈ શકે છે. માં પ્રેમથી કહે છે, બેટા, ધન, દોલત, મકાન અને જમીન એક દિવસ અહીં જ રહી જશે, પરંતુ તારા સારા કર્મો હંમેશા તારી સાથે રહેશે. ભક્તો, આજના સમયમાં દરેક માણસ પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. પૈસા કમાવા ખરાબ નથી, પરંતુ પૈસા કમાવાની સાથે સારા કર્મો પણ કમાવા એટલા જ જરૂરી છે. મેલડીમાં કહે છે, જે માણસ બીજાના જીવનમાં સુખ વહેંચે છે તેના જીવનમાં હું સુખના દ્વાર ખોલી દઉં છું. વિચાર કરો ભક્તો, જો કોઈ ભૂખ્યો હોય અને તમે તેને ભોજન કરાવો, જો કોઈ તરસ્યો હોય અને તમે તેને પાણી આપો, જો કોઈ દુઃખી હોય અને તમે તેને હિંમતના 2 શબ્દ કહો, તો એક ક્ષણે મેલડીમાં તમારા પર રાજી થાય છે. ઘણા લોકો માને છે કે ભક્તિ માત્ર મંદિરમાં જ થાય છે, પરંતુ મેલડીમાં કહે છે, મંદિરમાં કરેલી પૂજા મને ગમે છે, પરંતુ મારા દરેક સંતાનની સેવા મને સૌથી વધુ પ્રિય છે. ભક્તો, જીવનમાં ક્યારે એવો દિવસ ન જવા દો કે જેમાં તમે એક પણ સારું કાર્ય ન કર્યું હોય. દરરોજ એક નાનું પુણ્ય કરો. પક્ષીઓને પાણી મૂકો, ગાયને રોટલી ખવડાવો, વૃદ્ધોનો આદર કરો, માતા પિતાની સેવા કરો, ગરીબની મદદ કરો. આ બધા કાર્યો જ સાચી ભક્તિ છે. એક નાનકડી વાત સાંભળો. એક વૃદ્ધ મહિલા દરરોજ પોતાના ઘરની બહાર પાણીનો ઘડો રાખતી હતી. ગામના લોકો, મુસાફરો અને પક્ષીઓ એ પાણી પીતા. એક દિવસ કોઈએ પૂછ્યું, માતા, તમને આમાંથી શું મળે છે? વૃદ્ધ મહિલા હસીને બોલી, મને શું મળે છે તે હું નથી જાણતી, પરંતુ જ્યારે કોઈ તરસ્યો માણસ પાણી પીધા પછી આશીર્વાદ આપે છે, ત્યારે મને લાગે છે કે આજે મેલડીમાં મારા ઘરે આવી હતી. ભક્તો, આ જ સાચી ભક્તિ છે. મેલડીમાં કહે છે, મોટા દાન કરતા મોટું દયાળુ હૃદય હોય છે. જો તમારી પાસે લાખો રૂપિયા ન હોય તો પણ ચિંતા નહીં. મીઠા શબ્દો બોલવા માટે પૈસા લાગતા નથી. કોઈનું દુઃખ સાંભળવા માટે પૈસા લાગતા નથી. કોઈને હિંમત આપવા માટે પૈસા લાગતા નથી. અને કોઈ માટે દિલથી પ્રાર્થના કરવા માટે પણ પૈસા લાગતા નથી. આજનો દિવ્ય સંદેશ છે, દરરોજ એવું એક કાર્ય જરૂર કરજો કે જેના કારણે કોઈના ચહેરા પર સ્મિત આવે. એ સ્મિત જ મારી સાચી પૂજા છે. ભક્તો, આજથી આપણે એક સંકલ્પ કરીએ. દરરોજ ઓછામાં ઓછું એક સારું કાર્ય જરૂર કરીશું. કોઈને દુઃખ નહીં પહોંચાડીએ, કોઈની નિંદા નહીં કરીએ, અને દરેક માણસમાં મેલડીમાનું સ્વરૂપ જોઈને પ્રેમ અને સન્માનથી વર્તીશું. ચાલો, અંતમાં મેલડીમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને સારા કર્મ કરવાની પ્રેરણા આપો. અમારું હૃદય દયાથી ભરી દો. અમારી વાણીમાં મધુરતા આપો. અમારા હાથોથી સેવા કરાવો અને અમારા જીવનને એવા કર્મોથી ભરી દો કે જ્યાં જઈએ ત્યાં સુખ, શાંતિ અને પ્રેમનો પ્રકાશ ફેલાય. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય વરસતી રહે. પ્રિય ભક્તો, મેલડીમાનના પવિત્ર ચરણોમાં ફરી એકવાર વંદન. ગયા ભાગમાં આપણે સારા કર્મનું મહત્વ સમજ્યું. આજે મેલડીમાં આપણને જીવનના 2 અમૂલ્ય રત્ન વિશે સમજાવે છે, સત્ય અને સદાચાર. તારક ચિહ્ન. માં પ્રેમથી કહે છે, બેટા, સત્યનો માર્ગ ક્યારેક મુશ્કેલ જરૂર લાગે છે, પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. ભક્તો, આજના સમયમાં ઘણા લોકો ઝડપથી સફળ થવા માટે ખોટો રસ્તો પસંદ કરે છે. તેમને લાગે છે કે જૂઠ બોલવાથી અથવા છેતરપિંડીથી જીવનમાં આગળ વધી શકાશે. પરંતુ મેલડીમાં કહે છે, અન્યાયથી મળેલી સફળતા થોડા સમયની હોય છે, પરંતુ સત્યથી મળેલું સન્માન આખું જીવન સાથ આપે છે. વિચાર કરો ભક્તો, જો ઘરની પાયાની ઈંટ નબળી હોય તો મહેલ પણ એક દિવસ તૂટી જાય છે. એ જ રીતે જો જીવનનો પાયો સત્ય વગરનો હોય તો માણસનું સુખ પણ લાંબો સમય ટકી શકતું નથી. મેલડીમાં કહે છે, સત્ય બોલનારને શરૂઆતમાં મુશ્કેલી આવે, પરંતુ અંતે આખી દુનિયા તેના પર વિશ્વાસ કરે છે. ભક્તો, એક નાનકડી ઘટના સાંભળો. એક વેપારી હતો. તે ક્યારેય ગ્રાહકો સાથે ખોટું બોલતો નહોતો. જો કોઈ વસ્તુમાં ખામી હોય તો પણ તે સાચી વાત કહી દેતો. લોકો તેને કહેતા, આ રીતે ધંધો નહીં ચાલે.
પણ વેપારી હસીને કહેતો, મને ધંધા કરતા પણ વધારે લોકોનો વિશ્વાસ કમાવવો છે. થોડા વર્ષોમાં તેની દુકાન આખા શહેરમાં સૌથી વિશ્વાસપાત્ર બની ગઈ. ભક્તો, આ છે સત્યની શક્તિ. મેલડીમાં કહે છે, વિશ્વાસ કમાવવામાં વર્ષો લાગે છે, પરંતુ એક જૂઠ આખા જીવનની કમાણી બગાડી શકે છે. તેથી જીવનમાં ક્યારેય એવું કામ ન કરશો કે જેના કારણે તમારું માથું શરમથી ઝૂકી જાય. ભક્તો, સદાચારનો અર્થ માત્ર સારા કપડાં પહેરવાથી નથી. સદાચારનો અર્થ છે મીઠી વાણી બોલવી, માતા પિતાનો આદર કરવો, વડીલોનું સન્માન કરવું, નાનાઓ સાથે પ્રેમથી વર્તવું અને દરેક વ્યક્તિ સાથે ઈમાનદારી રાખવી. મેલડીમાં કહે છે, માણસની સાચી ઓળખ તેના ચહેરાથી નહીં, પરંતુ તેના ચરિત્રથી થાય છે. ભક્તો, આજે લોકો સુંદર દેખાવા માટે ઘણો સમય ખર્ચે છે, પરંતુ પોતાના સ્વભાવને સુંદર બનાવવા માટે બહુ ઓછો પ્રયત્ન કરે છે. યાદ રાખજો, સુંદર ચહેરો થોડા વર્ષો સુધી આકર્ષે છે, પરંતુ સુંદર સ્વભાવ આખું જીવન લોકોના હૃદયમાં સ્થાન બનાવે છે. આજનો દિવ્ય સંદેશ છે, એવું જીવન જીવો કે લોકો તમારા શબ્દોથી નહીં, પરંતુ તમારા સારા ચરિત્રથી પ્રેરણા લે. ચાલો આજે આપણે 5 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, હંમેશા સત્ય બોલીશું. બીજો સંકલ્પ, કોઈની સાથે છેતરપિંડી નહીં કરીએ. ત્રીજો સંકલ્પ, અમારા દરેક કાર્યમાં ઈમાનદારી રાખીશું. ચોથો સંકલ્પ, વડીલોનો આદર અને નાનાઓ પ્રત્યે પ્રેમ રાખીશું. પાંચમો સંકલ્પ, દરેક દિવસ મેલડીમાનું સ્મરણ કરીને સારા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીશું. ચાલો અંતમાં મેલડીમાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને સત્યના માર્ગે ચાલવાની હિંમત આપો. અમારા જીવનમાં સદાચાર, ઈમાનદારી અને પ્રેમનો પ્રકાશ ફેલાવો. અમારું ચરિત્ર એવું બનાવો કે અમારા કર્મોથી સમાજને પ્રેરણા મળે. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય વરસતી રહે અને અમારું મન હંમેશા તમારા ચરણોમાં જોડાયેલું રહે. ગયા ભાગમાં આપણે સત્ય અને સદાચારનું મહત્વ સમજ્યું. આજે મેલડીમાં આપણને એવા શત્રુ વિશે સમજાવે છે જે બહાર નહીં પરંતુ આપણા પોતાના મનમાં રહે છે. એ શત્રુ છે ક્રોધ. માં પ્રેમથી કહે છે, બેટા, ક્રોધમાં બોલાયેલા શબ્દો ઘણી વખત જીવનભરનો પસ્તાવો આપી જાય છે. ભક્તો, જ્યારે મનુષ્યને ગુસ્સો આવે છે ત્યારે તે સાચું ખોટું વિચારવાની શક્તિ ગુમાવી દે છે. એક ક્ષણનો ક્રોધ વર્ષો જૂના સંબંધો તોડી શકે છે. મેલડીમાં કહે છે, જે માણસ પોતાના ક્રોધને જીતી જાય છે તે આખી દુનિયાને જીતી શકે છે. વિચાર કરો ભક્તો, જો આગને સમયસર બુઝાવી ન શકાય તો આખું ઘર બાળી નાખે છે. એ જ રીતે ક્રોધને સમયસર રોકી ન શકાય તો આખું જીવન અશાંત બનાવી દે છે. ઘણા લોકો પછી કહે છે, મારે આવું બોલવું નહોતું, મારાથી ભૂલ થઈ ગઈ, પણ એ સમયે બોલાયેલા શબ્દો પાછા આવતા નથી. તેથી મેલડીમાં કહે છે, બોલતા પહેલા વિચાર, અને ગુસ્સો આવે ત્યારે થોડો સમય મૌન રાખ. ભક્તો, એક નાનકડી ઘટના સાંભળો. એક ગુરુ પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, મહારાજ, મને ખૂબ જલ્દી ગુસ્સો આવી જાય છે, હું શું કરું? ગુરુએ તેને પાણીથી ભરેલો એક ગ્લાસ આપ્યો અને કહ્યું, જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે પહેલા આ પાણી ધીમે ધીમે પી લે અને પછી બોલજે. થોડા દિવસ પછી યુવાન પાછો આવ્યો અને બોલ્યો, મહારાજ, હવે મને પહેલા જેટલો ગુસ્સો આવતો નથી. ગુરુ હસીને બોલ્યા, પાણીમાં કોઈ જાદુ નહોતું. તું જેટલો સમય પાણી પીતો હતો એટલા સમયમાં તારો ક્રોધ શાંત થઈ જતો હતો. ભક્તો, આ જ મેલડીમાનનો સંદેશ છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય ઘણી વખત ખોટો સાબિત થાય છે, પરંતુ શાંત મનથી લેવાયેલો નિર્ણય જીવન બદલી શકે છે. મેલડીમાં કહે છે, શાંત મનમાં જ સાચો વિચાર જન્મે છે. ભક્તો, યાદ રાખજો, ક્રોધથી શરીર થાકી જાય છે, ચિંતાથી મન થાકી જાય છે, પરંતુ પ્રેમ અને ક્ષમાથી જીવનમાં નવી શક્તિ આવે છે. જો કોઈ તમારું અપમાન કરે તો તરત જવાબ આપવાની જરૂર નથી. સમય સૌથી મોટો ન્યાયાધીશ છે. મેલડીમાં દરેકનું કર્મ જુએ છે અને યોગ્ય સમયે યોગ્ય ફળ આપે છે. આજના સમયમાં સોશિયલ મીડિયા હોય કે પરિવાર, કાર્યસ્થળ હોય કે સમાજ, દરેક જગ્યાએ ધીરજ અને સંયમની જરૂર છે. મીઠી વાણી બોલનારને લોકો હંમેશા યાદ રાખે છે, કડવી વાણી બોલનારથી લોકો દૂર ભાગે છે. મેલડીમાં કહે છે, મીઠા શબ્દો બોલવામાં કંઈ ખર્ચ થતો નથી, પરંતુ તે અનેક હૃદય જીતી લે છે. ચાલો ભક્તો, આજે આપણે 5 નવા સંકલ્પ કરીએ.
પ્રથમ સંકલ્પ, ગુસ્સો આવે ત્યારે તરત જવાબ નહીં આપીએ. બીજો સંકલ્પ, મીઠી અને સન્માનભરી વાણી બોલીશું. ત્રીજો સંકલ્પ, દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખીશું. ચોથો સંકલ્પ, કોઈનું દિલ દુભાય એવા શબ્દો નહીં બોલીએ. પાંચમો સંકલ્પ, દરરોજ મેલડીમાનું સ્મરણ કરીને મનને શાંત રાખવાનો પ્રયત્ન કરીશું. આજનો દિવ્ય સંદેશ છે, જે પોતાના મનને શાંત રાખે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને મેલડીમાની કૃપા હંમેશા બની રહે છે. ચાલો અંતમાં મેલડીમાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનમાંથી ક્રોધ, અહંકાર અને દ્વેષ દૂર કરો. અમને શાંત મન, મીઠી વાણી અને સારા વિચારો આપો. અમારા દરેક ગણશેમાં તમારી કૃપા રહે. અમારા પરિવારને પ્રેમ, એકતા અને સુખથી ભરી દો. અમને એવો આશીર્વાદ આપો કે અમે હંમેશા સત્ય, પ્રેમ અને ભક્તિના માર્ગ પર ચાલતા રહીએ. અત્યાર સુધી આપણે સારા કર્મ, સત્ય, સદાચાર અને ક્રોધ પર વિજય વિશે મેલડીમાના દિવ્ય સંદેશ સાંભળ્યા. આજે માં આપણને જીવનના 3 એવા અમૂલ્ય ગુણ વિશે સમજાવે છે, જેના વગર સાચું સુખ ક્યારેય મળી શકતું નથી. એ 3 ગુણ છે વિશ્વાસ, સેવા અને સંતોષ. માં પ્રેમથી કહે છે, બેટા, જે ભક્તને મારા પર વિશ્વાસ છે, જે બીજાની સેવા કરે છે અને જે પોતાની પાસે જે છે તેમાં સંતોષ રાખે છે, તેના જીવનમાં હું હંમેશા આનંદનો દીવો પ્રગટાવું છું. ભક્તો, આજે દરેક માણસ કંઈક મેળવવાની દોડમાં છે. કોઈ ધન માટે દોડે છે, કોઈ નામ માટે દોડે છે, કોઈ સત્તા માટે દોડે છે. પરંતુ આ દોડમાં ઘણી વખત માણસ પોતાના પરિવારનો પ્રેમ, મનની શાંતિ અને જીવનનો આનંદ ગુમાવી દે છે. મેલડીમાં કહે છે, બેટા, જે મળ્યું છે તેના માટે આભાર માનતા શીખ. જે નથી મળ્યું તેના માટે નિરાશ ન થા. યોગ્ય સમય આવશે ત્યારે હું તને તે પણ આપીશ. ભક્તો, સંતોષનો અર્થ મહેનત છોડવી નથી. સંતોષનો અર્થ છે મહેનત કરવી પરંતુ લોભ ન રાખવો, પ્રયત્ન કરવો પરંતુ બીજાની સફળતા જોઈને દુઃખી ન થવું, પોતાની પ્રગતિ કરવી પરંતુ કોઈને પાછળ પાડવાની ભાવના ન રાખવી. એક નાનકડી ઘટના સાંભળો. એક ગામમાં 2 મિત્રો રહેતા હતા. એક પાસે ખૂબ સંપત્તિ હતી, છતાં તે હંમેશા દુઃખી રહેતો. બીજો સામાન્ય જીવન જીવતો હતો, પરંતુ હંમેશા ખુશ રહેતો. એક દિવસ ધનવાન મિત્રએ પૂછ્યું, તારી પાસે તો કંઈ ખાસ નથી, છતાં તું એટલો ખુશ કેવી રીતે રહે છે? ગરીબ મિત્ર હસીને બોલ્યો, હું દરરોજ જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનું છું. એટલા માટે મારી પાસે ઓછું હોવા છતાં મનમાં સમૃદ્ધિ છે. ભક્તો, સાચી સમૃદ્ધિ પૈસાથી નહીં પરંતુ સંતોષથી આવે છે. મેલડીમાં કહે છે, જે ભક્ત આભાર માનવાનું શીખી જાય છે તેના જીવનમાં કૃપાના નવા દ્વાર ખુલી જાય છે. ભક્તો, હવે સેવા વિશે વિચારીએ. મંદિરમાં દીવો પ્રગટાવવો ખૂબ સારું છે, પરંતુ કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો તેનાથી પણ મોટું પુણ્ય છે. ભૂખ્યા માણસને ભોજન કરાવવું, તરસ્યાને પાણી આપવું, બીમારની સેવા કરવી, વૃદ્ધોના આશીર્વાદ લેવા, માતા પિતાનો આદર કરવો, આ બધા કાર્યો મેલડીમાનને ખૂબ પ્રિય છે. મેલડીમાં કહે છે, જે મારા સંતાનોની સેવા કરે છે તે મારી જ સેવા કરે છે. ભક્તો, જીવનમાં એક નિયમ બનાવી લો. દરરોજ રાત્રે સૂતા પહેલા 3 વાતો જરૂર યાદ કરજો. આજે મેં કોને મદદ કરી, આજે મેં કોનું દિલ ખુશ કર્યું, અને આજે મેં મેલડીમાનનો કેટલો આભાર માન્યો. જો આ 3 પ્રશ્નોના જવાબ રોજ આપશો તો ધીમે ધીમે તમારું જીવન બદલાતું જશે. આજનો દિવ્ય સંદેશ છે, વિશ્વાસ મનને શક્તિ આપે છે, સેવા જીવનને પવિત્ર બનાવે છે અને સંતોષ હૃદયને શાંતિ આપે છે. ચાલો ભક્તો, આજે 5 નવા સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, દરરોજ મેલડીમાનનો આભાર માનીએ. બીજો સંકલ્પ, દરરોજ ઓછામાં ઓછું એક નિસ્વાર્થ સેવા કાર્ય કરીએ. ત્રીજો સંકલ્પ, બીજાની સફળતા જોઈને ખુશ થઈએ. ચોથો સંકલ્પ, લોભથી દૂર રહી સંતોષપૂર્ણ જીવન જીવીએ. પાંચમો સંકલ્પ, દરેક કાર્ય પહેલા અને પછી મેલડીમાનું સ્મરણ કરીએ. ચાલો અંતમાં મેલડીમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા હૃદયમાં અડગ વિશ્વાસ, નિસ્વાર્થ સેવા અને સાચો સંતોષ ભરી દો. અમને એવો આશીર્વાદ આપો કે અમારા કારણે કોઈનું દિલ ન દુભાય, પરંતુ દરેકને પ્રેમ અને આશા મળે. અમારા ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો વાસ કરાવો. અમારા દરેક પગલે તમારી કૃપા અને આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે.
પ્રિય ભક્તો, મેલડીમાના પવિત્ર ચરણોમાં ફરી એકવાર શત વંદન. આપણે આ દિવ્ય સંદેશના અગાઉના 4 ભાગોમાં સારા કર્મ, સત્ય, સદાચાર, ક્રોધ પર વિજય, વિશ્વાસ, સેવા અને સંતોષ વિશે મેલડીમાના અમૂલ્ય ઉપદેશ સાંભળ્યા. આજે આ અંતિમ ભાગમાં આપણને સમજાવે છે કે સાચી ભક્તિ શું છે અને ભક્તિને જીવનમાં કેવી રીતે ઉતારવી. માં પ્રેમથી કહે છે, બેટા, માત્ર મારું નામ લેવાથી નહીં, પરંતુ મારા બતાવેલા માર્ગ પર ચાલવાથી તારા જીવનમાં સાચો પ્રકાશ આવશે. ભક્તો, ઘણા લોકો દરરોજ મંદિરે જાય છે, દીવો કરે છે, અગરબત્તી કરે છે, પ્રસાદ ચઢાવે છે. આ બધું ખૂબ જ પવિત્ર છે. પરંતુ જો ઘરમાં આવીને આપણે માતા પિતાનું અપમાન કરીએ, જો ગરીબની મજાક ઉડાવીએ, જો કોઈના દિલને દુઃખ પહોંચાડીએ, તો આપણી ભક્તિ અધૂરી રહી જાય છે. મેલડીમાં કહે છે, મને ફૂલોથી વધારે શુદ્ધ હૃદય પ્રિય છે. ભક્તો, યાદ રાખજો, મંદિરમાં 5 મિનિટ હાથ જોડવા સરળ છે, પરંતુ આખો દિવસ સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલવું એ જ સાચી ભક્તિ છે. માં કહે છે, દરેક માણસમાં મારું જ સ્વરૂપ છે, તેથી કોઈનું અપમાન કરશો નહીં. જો કોઈ ગરીબ મળે તો તેને પ્રેમથી બોલજો. જો કોઈ વૃદ્ધ મળે તો તેને સન્માન આપજો. જો કોઈ દુઃખી મળે તો તેને આશાના 2 શબ્દ કહેજો. આ જ મારી સાચી પૂજા છે. એક નાનકડી વાત સાંભળો. એક ભક્ત દરરોજ મંદિરે જતો હતો. રસ્તામાં એક વૃદ્ધ ભિખારી બેઠો રહેતો. ભક્ત દરરોજ મંદિરમાં મોટી ભેટ ચડાવતો, પરંતુ ક્યારેય તે વૃદ્ધ તરફ જોતો પણ નહોતો. એક દિવસ તેને સ્વપ્નમાં મેલડીમાં દર્શન આપ્યા. માં બોલ્યા, બેટા, તું દરરોજ મને મળવા આવે છે એવું માને છે, પરંતુ હું તો દરરોજ તારા રસ્તામાં બેઠી હતી. તું મને ઓળખી જ ન શક્યો. ભક્તો, આ વાત આપણને શીખવે છે કે દરેક જીવમાં ભગવાનનું સ્વરૂપ છે. મેલડીમાં કહે છે, જે બીજાના આંસુ લૂછે છે, તેના જીવનના દુઃખ હું દૂર કરું છું. ભક્તો, જીવનમાં 3 વાતો ક્યારેય ભૂલશો નહીં. પ્રથમ, ક્યારેય અહંકાર કરશો નહીં. બીજું, ક્યારેય કોઈનું દિલ દુભાવશો નહીં. ત્રીજું, ક્યારેય મેલડીમાં પરનો વિશ્વાસ તૂટવા દેશો નહીં. આ 3 નિયમ તમારા જીવનને સુખી અને સફળ બનાવી દેશે. ભક્તો, આજથી એક નવો નિયમ શરૂ કરીએ. દરરોજ સવારે ઉઠીને મેલડીમાને પ્રણામ કરીશું. દરરોજ એક સારું કાર્ય કરીશું. દરરોજ ઓછામાં ઓછા 5 મિનિટ પ્રાર્થના કરીશું. દરરોજ કોઈને પ્રેમથી હસીને મળીશું. અને રાત્રે સૂતા પહેલા આખા દિવસ માટે મેલડીમાનો આભાર માનીશું. મેલડીમાં કહે છે, બેટા, જ્યાં પ્રેમ છે ત્યાં હું છું. જ્યાં દયા છે ત્યાં હું છું. જ્યાં સત્ય છે ત્યાં હું છું. અને જ્યાં નિસ્વાર્થ ભક્તિ છે ત્યાં મારી કૃપા ક્યારેય ઓછી થતી નથી. આજનો અંતિમ દિવ્ય સંદેશ છે. સાચી ભક્તિ એ મંદિર સુધી જવાનો માર્ગ નથી, પરંતુ ભગવાનના સંસ્કારોને પોતાના જીવનમાં ઉતારવાનો માર્ગ છે. ચાલો, હવે અંતમાં આપણે સૌ મળીને મેલડીમાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા મનમાંથી અહંકાર, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા દૂર કરો. અમારા હૃદયમાં દયા, પ્રેમ, સેવા અને વિનમ્રતા ભરી દો. અમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરાવો. દરેક ભક્તના જીવનમાં આશા, વિશ્વાસ અને આનંદનો પ્રકાશ ફેલાવો. જીવનના દરેક પગલે અમને તમારા આશીર્વાદનો અનુભવ કરાવો અને અંતિમ શ્વાસ સુધી તમારા ચરણોમાં અડગ ભક્તિ આપો. પ્રિય ભક્તો, જો મેલડીમાનો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય, તો તેને તમારા પરિવાર, મિત્રો અને દરેક ભક્ત સુધી જરૂર પહોંચાડજો. કદાચ તમારા એક શેરથી કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનો નવો દીવો પ્રગટી ઉઠે. મેલડીમાનો અંતિમ આશીર્વાદ, જીવનને પ્રકાશિત કરતો દિવ્ય સંદેશ. જય મેલડીમાં. પ્રિય ભક્તો, મેલડીમાના પવિત્ર ચરણોમાં ફરી એકવાર શત વંદન. આજે આપણે મેલડીમાના 108 દિવ્ય સંદેશના આ અધ્યાયના અંતિમ ભાગમાં પહોંચ્યા છીએ. અત્યાર સુધી આપણે સારા કર્મ, સત્ય, સદાચાર, ક્રોધ પર વિજય, વિશ્વાસ, સેવા, સંતોષ અને સાચી ભક્તિ વિશે મેલડીમાના દિવ્ય ઉપદેશ સાંભળ્યા. હવેમાં આપણને જીવનનો અંતિમ અને સૌથી અમૂલ્ય સંદેશ આપે છે. માં પ્રેમથી કહે છે, બેટા, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ ક્યારેય સારા કર્મનો માર્ગ છોડતો નહીં.
હું હંમેશા તારી સાથે છું. ભક્તો, જીવન એક યાત્રા છે. આ યાત્રામાં ક્યારેક સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે, ક્યારેક સફળતા મળશે, ક્યારેક નિષ્ફળતા પણ મળશે. પરંતુ આ બધાની વચ્ચે જો મેલડીમાં પરનો વિશ્વાસ અડગ રહેશે તો કોઈ પણ મુશ્કેલી તમને હરાવી શકશે નહીં. મેલડીમાં કહે છે, જે ભક્ત દરેક પરિસ્થિતિમાં મને યાદ રાખે છે તેને હું ક્યારેય એકલો છોડતી નથી. ભક્તો, યાદ રાખજો, ધનથી મોટો માણસ બનાતો નથી, પદથી મોટો માણસ બનાતો નથી, પરંતુ સારા સ્વભાવ, સારા વિચારો અને સારા કર્મોથી માણસ ખરેખર મહાન બને છે. મેલડીમાં કહે છે, મારો સાચો ભક્ત એ નથી જે માત્ર મારું નામ લે છે, પરંતુ એ છે જે પોતાના જીવનથી બીજાને સુખ આપે છે. જો તમારા શબ્દોથી કોઈના ચહેરા પર સ્મિત આવે, જો તમારા હાથથી કોઈની મદદ થાય, જો તમારા કારણે કોઈનું જીવન સરળ બને, તો સમજી લેજો કે મેલડીમાં તમારી ઉપર પ્રસન્ન છે. ભક્તો, આજે એક વાત હૃદયમાં ઉતારી લો. સમય હંમેશા બદલાય છે. આજે જે દુઃખ છે તે કાલે સુખમાં બદલાઈ જશે. આજે જે આંસુ છે તે આવતીકાલે આનંદમાં ફેરવાઈ જશે. તેથી ક્યારેય નિરાશ થશો નહીં. મેલડીમાં કહે છે, દરેક અંધારી રાત પછી સૂર્યોદય નિશ્ચિત છે, તેવી જ રીતે દરેક દુઃખ પછી સુખ પણ નિશ્ચિત છે. ભક્તો, જીવનમાં ક્યારેય 3 વસ્તુઓ છોડશો નહીં. પ્રથમ, ભગવાન પરનો વિશ્વાસ. બીજું, સારા કર્મ. ત્રીજું, આશા. આ ત્રણેય તમારી સૌથી મોટી શક્તિ છે. અને જીવનમાં 3 વસ્તુઓથી હંમેશા દૂર રહેજો: અહંકાર, ઈર્ષ્યા અને કોઈનું ખરાબ કરવાની ભાવના. કારણ કે આ 3 વસ્તુઓ માણસનું સુખ છીનવી લે છે. મેલડીમાં કહે છે, બેટા, બીજાને સુખ આપજે, હું તારા જીવનમાં સુખ ભરી દઈશ. ચાલો ભક્તો, આજે અંતિમ સંકલ્પ કરીએ. અમે હંમેશા સત્યના માર્ગ પર ચાલીશું, હંમેશા માતા પિતાનો આદર કરીશું, હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરીશું, હંમેશા મીઠી વાણી બોલીશું અને જીવનના દરેક શ્વાસ સાથે મેલડીમાંનું સ્મરણ કરીશું. ચાલો હવે અંતિમ પ્રાર્થના કરીએ. હે જગદંબા મેલડીમાં, અમારા જીવનમાં સદાય તમારા આશીર્વાદનો પ્રકાશ જળવાઈ રહે. અમને સત્યનો માર્ગ બતાવો, સારા કર્મ કરવાની શક્તિ આપો, દુઃખમાં ધીરજ આપો, સુખમાં વિનમ્રતા આપો અને દરેક પરિસ્થિતિમાં તમારા પર અડગ વિશ્વાસ રાખવાની કૃપા કરો. અમારા પરિવારને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપો. દરેક ભક્તની યોગ્ય મનોકામના પૂર્ણ કરો અને અમારા જીવનને તમારા ચરણોમાં સમર્પિત કરવાની બુદ્ધિ આપો. પ્રિય ભક્તો, જો આ સમગ્ર દિવ્ય સંદેશ શ્રેણીએ તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડજો. કદાચ તમારા એક શેરથી કોઈના જીવનમાં નવી આશા, નવી હિંમત અને નવી ભક્તિનો જન્મ થશે. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. એક નવા વિષય, નવા જીવન દર્શન અને નવા દિવ્ય આશીર્વાદ સાથે. જય મેલડી માં.